વિશ્વામિત્રી સેવા સમિતિ અને એના સપોર્ટમાં આવેલી બીજી બધી સંસ્થાઓએ બધાએ ભેગા મળીને 80 કિલો ગેરું અને 50 કિલો ચૂનાનું આ શણગાર કર્યો છે. ઇકો ફ્રેન્ડલી પેઇન્ટિંગ કર્યું છે. વડોદરાની એક ઝાંખી તમને કલાનગરીની જોવી હોય તો તમને આ જગ્યા પર જોવા મળશે. આજે સાંજે 7 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી રંગારંગ પ્રોગ્રામ છે, જેમાં વડોદરાના આર્ટિસ્ટો દ્વારા અહીં આગળ પરફોર્મન્સ આપશે. ગિટાર પર ડાન્સ છે, સૂફી ગાયનો છે, પછી ભારતનાટ્યમ છે, સાંસ્કૃતિક ને એવા પારંપરિક નૃત્યનું આયોજન કર્યું છે. આ જે ચિત્ર તમે જોઈ રહ્યા છો એ ચિત્ર પણ અહીંના લોકલ કલાકાર દ્વારા એમના ખર્ચે આવીને અહીં આગળ વિશ્વામિત્રી માટે અને મહાદેવ માટે એમણે એમનું બેસ્ટ આપ્યું છે. એવી રીતે બધાના સલાહ સહયોગથી આ એક પ્રોગ્રામનું દર વખતે આયોજન થાય છે. આ કોઈ પોલિટિકલ પ્રોગ્રામ નથી, આ એક પબ્લિક પ્રોગ્રામ છે, જેમાં દરેક પબ્લિક અમને સ્કેનરમાં 5 રૂપિયા 10 રૂપિયા કરીને અમે આ આયોજન કરીએ છીએ. તો મારી દરેક વડોદરાવાસીઓને વિનંતી છે કે આજે સાંજે 7:30 વાગે તમે અમારા ઘાટ ઉપર ગોઠવાઈ જશો તો 12 વાગ્યા સુધી તમે હલી નહીં શકો એવા એકથી એક ફનકાર તમને શિવ ભક્તો આવશે, જે તમને ગાયનો અને ભજનો સંભળાવશે ને તમને કલાનગરીની એક ઝાંખી આજે વડોદરાના વિશ્વામિત્રી ઘાટ પર જોવા મળી જવાની છે. અમે અમારું 20મું વર્ષ આ ચાલી રહ્યું છે, પણ છેલ્લા 5-10 વર્ષથી આમાં વધારો ને વધારો થતો જાય છે. લોકો નદી માટે અને એના માટે અવેર થતા જાય છે.